કહી દીધું હતું અને લખાવ્યું પણ હતું. હવે અંતર છે એ જોઈએ. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યચેતિ ત્રયો મત્સ્યા વસંતિ સ્મ. એટલે પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય નામના 3 માછલાઓ રહેતા હતા. અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા ધીવરે ઉક્તમ. હવે તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા, અહો બહુ મત્સ્યોડય મૃદ. અરે અહીં ઘણા બધા માછલાઓ છે. કદાચિત અપી ન અસ્માભી અન્વેષિત. કદાચિત કોઈ વખત પણ આપણે આ સરોવરને જોયું ન હતું. તદ્ય આહાર વૃત્તિ સજાતા. તો હવે આહારની વ્યવસ્થા એટલે કે ભોજનની વ્યવસ્થા સજાતા એટલે થઈ ગઈ છે. સ્વ આવતીકાલે અત્રાગમ્ય અહીં આવીને મત્સ્ય કુર્માદયો. મત્સ્ય એટલે માછલાઓ, કુર્માદયો એટલે કાચબા. માછલા કાચબાઓને વ્યાપાદયિતવ્યા મારી નાખીશું ઇતિ નિશ્ચય એવો નિશ્ચય કરે છે. અથ તેસામ તત્પુલિશોપમ. હવે તેની વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને મત્સ્યા પરસ્પરમ પ્રાહુ. માછલાઓ એકબીજા બોલ્યા. શ્રુતોડયમ ધીવરાલાપ. અને માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. અધુના અસ્માભી કિમ કર્તવ્યમ. અત્યારે અમારે શું કરવું જોઈએ? તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ. ત્યારે અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો. નૂનમ પ્રભાત સમયે ધીવરા અત્રા આગમ્ય. ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો મત્સ્ય સંક્ષેમ કરીશંતિ. માછલાઓનો નાશ કરશે. ઇતિ મમ મનંસી વર્તે. એમ મારા મનમાં લાગે છે. તન્ન યુક્તમ સાંપ્રતમ. તો હવે અહીં એક પણ ક્ષણ અત્ર અવસ્થાતુમ. અહીં રહેવું યોગ્ય નથી. અસ્માભી અત્યારે રાત્રો એવ કિંચિત સમીપમ સરગંતવ્યમ. અત્યારે રાત્રે કોઈ એક સરોવરમાં હું તો જઈશ. અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. હું તો બીજા સરોવરમાં જાઉં છું. અપર પ્રત્યુત્પન્નમતિ પ્રાહ. ત્યારે બીજો માછલો બોલ્યો ભવિષ્ય દર્થે પ્રમાણાભાવત. ભવિષ્યની અંદર કોઈ પણ સાબિતીનો અભાવ હોય તો પુત્રમયા ગંતવ્યમ. મારે ક્યાં જવું જોઈએ? તદુત્પન્ને યથા કાર્યમ. તો જેવું કાર્ય ઉત્પન્ન થાય, પરિસ્થિતિ ઊભી થાય, તદનુષ્ઠેયમ. તે રીતે કાર્ય કરવું જોઈએ. તથા ચોક્તમ. અને કહેવાયું છે કે ઉત્પન્ન માપદમ યસ્તુ સમાધતે સબુદ્ધિમાન. જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એનો નિવેડો લાવે એ બુદ્ધિમાન છે. તો પછી યદ ભવિષ્ય ઉત્તમ બોલ્યો. યદ ભવિષ્ય બોલ્યો ધીવરાણામ વચન માત્રેન. માછીમારોના વચન માત્રથી પિતૃપેતા મહિકસ્ય. બાપ દાદાઓના સરોવરને જલાશયસ્ય ત્યાગ ન ઉજ્યતે. બાપ દાદાઓના સરોવરને છોડવું યોગ્ય નથી. યદિ આયુક્ષયો અસ્તિ. યદિ એટલે જો. આ યદિ છે અવ્યય છે. જો આયુષ્યનો ક્ષય થયો હશે તદા તો અન્યત્ર ગતાનામ અપી. તો બીજે જઈશું તો પણ મૃત્યુ ભવિષ્યતિ એવું. તો મૃત્યુ થશે જ. અને ઉત્તમ છે. અને કહેવાયું છે કે યદ ભાવી ન તદ ભાવી. જે નથી થનાર, જે નહીં થયું હોય તે નહીં થાય. ચેન્નમ તદન્યથા. અને જે થવાનું હશે તે થશે. ઇતિ ચિંતા વિસગ્નો મગદ કિમ ન પીયતે. એવા ચિંતારૂપી વિષને તમે કેમ પીતા નથી? અથ તયો. હવે તેનો નિશ્ચયમ જ્ઞાત્વા. નિશ્ચય સાંભળીને. જ્ઞાત્વા એ સંબંધક મૃતકુદન છે. હવે તેનો નિશ્ચય સાંભળીને અનાગત વિધાતા
અનાગત વિધાતા નિષ્ક્રાંત સપરિજનેન પોતાના પરિવાર સાથે ચાલ્યો ગયો. દ્વૌ ઇમો આ બે જણા તત્રેવ જલાશય સ્થિતો તે જળાશયમાં રહ્યા. અપરેદ્યુ ધીવરે બીજે દિવસે માછીમારો આગત્ય આવીને જલાશય જાલમ ક્ષિપ્તમ જળાશયમાં ઝાડ ફેંકી. ઝાલેન બદ્ધ ઝાડમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતી મૃતવદ મરેલાની જેમ આત્માનામ સંદ્રશ્ય સ્થિત આત્માની જેમ મરેલા આત્માની જેમ પડ્યો રહ્યો. તતો ઝાલાદ અપસારિત પછી તે ઝાડને દૂર ફેંકી દેવાઈ. યથાશક્તિ શક્તિ પ્રમાણે ઉત્લુપ્ત્ય કૂદકો મારીને ગંભીરમ નીરમ પ્રવિષ્ટ ઊંડા પાણીમાં પ્રવેશી ગયો. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત યદ ભવિષ્યને માછીમારોએ પકડી વ્યાપાદિત ચ અને મારી નાખ્યો. અત એવોક્તમ અને કહેવાયું છે કે અનાગત વિધાતા જે નથી થયું તે થઈને જે અનાગત વિધાતા જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિને અનુમાન કરનારો પ્રત્યુત્પન્નમતી અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે. દ્વાવેતો સુખમ વેદ્યતે આ બે જણા સુખથી વૃદ્ધિ પામે છે. યદ ભવિષ્યો વિનિશ્યતિ અને જે ભવિષ્યમાં જ્યારે આપત્તિ આવશે ત્યારે આપણે એ કાર્ય કરીશું એવા વિચારવાળા યદ ભવિષ્યનો વિનાશ થાય છે. હવે મિત્રો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર જો પહેલો જે પ્રશ્ન છે એ વિકલ્પોનો છે. જરા એની અંદર હું કહું એ પ્રમાણે બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો છે જરા લખી લેજો એટલે ખબર પડે. બરાબર છે. અને એના સિવાય પાઠના આધારે પણ ઘણા બધા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે તો એ પણ જરા આપણે જોઈ લઈશું. પહેલો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય પેન્સિલ હોય તો પેન્સિલ કાઢી રાખજો. બરાબર છે. પેન્સિલ થી લખજો એટલે પુસ્તક બહુ બગડે નહીં. જરા તૈયાર મને કહેજો કે પેન્સિલ કાઢી એટલે હું હા કે નાનો જવાબ આપજો મને. પેન્સિલ કાઢી ભાઈ? અવાજ આવે છે? હા. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. પહેલો જે વિકલ્પ છે એ માર્ચ 16 માં પૂછાઈ ગયો છે. માર્ચ 16 એટલે એમ લખી અને પાછળ 16 કરજો એટલે ખબર પડે આપણને. એમાં પહેલું છે ધીવરાનામ વચનમ કીદૃશમ આસીત. બરાબર. માછીમારોનું વચન કેવું હતું? તો વિશોપમ ઝેર જેવું હતું. અનલોપમ એટલે કે છૂટી જાય તેવું હતું. પુલિશોપમ એટલે કે કોઈ કુળનો નાશ કરનારો હતું. કે કૃતાંતોપમ દુઃખ આપનારું હતું. તેમાં ગ આવશે. શું આવશે? ગ. પુલિશોપમમ. બરાબર છે. એ સાચો વિકલ્પ છે. પછી બીજો વિકલ્પ છે અન્ય જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ. માર્ચ 17 માં પૂછેલો છે. માર્ચ 17 માં અન્ય જળાશયમાં જવાનું કોણ વિચારે છે? બરાબર. કોણ નિશ્ચય કરે છે? તો સર્વે એટલે બધા, અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા, યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્નમતી એટલે પ્રત્યુત્પન્ન. તો આમાં બીજા જળાશયમાં જવાનું વિચારનાર કોણ હતું? તો કે છે કે યદ ભવિષ્ય. અરે અનાગત વિધાતા. કોણ હતો? અનાગત વિધાતા. એમાં ખ છે એ વિકલ્પ સાચો છે જે માર્ચ 17 માં પૂછાઈ ગયેલો છે. પછી ત્રીજો વિકલ્પ છે ધીવરૈ ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ ખાલી જગ્યા. બરાબર છે. ધીવરોએ ની વાર્તાલાપ સાંભળ્યો કે અદ્ય અસ્માકમ વૃત્તિ અમારી વૃત્તિ કેવી છે એમ ખાલી જગ્યા છે. તો સજ્જાતા એટલે થઈ ગઈ, સજ્જાતઃ એટલે થઈ રહી, સજ્જાતી થવાની હતી અને સજ્જાતમ થશે. બરાબર છે. તો એની અંદર ખ વિકલ્પ છે સજ્જાતઃ. બરાબર. એ સાચો વિકલ્પ છે. એના પછી ચોથો વિકલ્પ છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. અનાગત વિધાતા ખાલી જગ્યા સાથે બીજે ગયો. બરાબર છે. તો પરિજનમ પરિજનાય જો પરિજનમ છે એ દ્વિતીય વિભક્તિ છે, પરિજનાય છે એ ચતુર્થી વિભક્તિ છે, પરિજનસ્ય એ ષષ્ઠી વિભક્તિ છે અને પરિજને ન એ તૃતીય વિભક્તિ છે. તો પરિજને ન પરિવાર સાથે ગયો. બરાબર છે. તો એ તૃતીય વિભક્તિમાં જે ઘરનો ઘ છે છેલ્લો વિકલ્પ એ સાચો છે.
એના પછી પાંચમો વિકલ્પ છે પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવત કુત્રમયા ખાલી જગ્યા. બરાબર છે. એની અંદર ગંતુમ, તુમ કે ઈતુમ પ્રત્યય લાગે એટલે હેત્વર્થ કૃદંત બને. ગતમ, બરાબર છે, એ પ્રત્યય લાગેલો છે અને ગંતવ્યમ એ વિધ્યર્થ કૃદંત છે અને ગતઃ તેમાં ગ વિકલ્પ છે, ગણપતિનો ગ ત્રીજો વિકલ્પ એ સાચો વિકલ્પ છે. એના પછી છઠ્ઠો જે વિકલ્પ છે અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. એમાં પહેલા વિકલ્પમાં આવે છે અવસ્થાતુમ, ખ ની અંદર અવસ્થિત, ગ ની અંદર ગંતુમ એટલે જતો રહ્યો અને ઘ ની અંદર અવગમ્ય એટલે પાછો આવ્યો. તો એની અંદર પહેલો છે અવસ્થાતુમ, અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. તો અવસ્થાતુમ ન યુક્તમ એવો વિકલ્પ આવે છે. બરાબર. એના પછી એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તર, એમાં પછી છે જો એક માર્ચ 16 ની અંદર પૂછાયા છે વિકલ્પો, જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી પણ પુસ્તકની અંદર જે ભાષાંતર આપેલું છે એ ભાષાંતરના આધારે એની અંદર પૂછાયેલું છે. ભાષાંતરના આધારે તો જે ટ્રાન્સલેશન છે એના આધારે પ્રશ્નો પૂછેલા છે કે પંચતંત્રસ્ય કર્તા કોડસ્તી. જ્યારે મેં પાઠ ભણાવ્યો આના આગળના લેક્ચરમાં ત્યારે કહ્યું હતું કે કર્તા કૃતિના જોડકા 2 માર્ક્સના પૂછાય છે, આવું કહ્યું હતું. બરાબર. તો અહીંયા પહેલો જ માર્ચ 16 વિકલ્પ પૂછાઈ ગયેલો છે પંચતંત્રસ્ય કર્તા કોડસ્તી, તો પંડિત વિષ્ણુ શર્મા. બરાબર છે, આ વિકલ્પ આપેલો છે. પછી માર્ચ 15 છે તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ અનેન વાક્યેન સહ યોગ્ય પદમ કિમ અસ્તિ. આ વાક્ય સાથે કોણ બોલે છે? તો આવું વાક્ય કોણ બોલે છે કે હવે અહીં જો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તો એક ક્ષણ પણ અહીં રહેવા માટે અમે તૈયાર નથી. એ વાક્ય કોણ બોલે છે? અનાગત વિધાતા. બરાબર છે, એ વાક્ય અનાગત વિધાતા બોલે છે. એના પછી જુલાઈ 17 એક વિકલ્પ પૂછાઈ ગયો છે કઈ જલાશય જાલમ ક્ષિપ્તમ. જળાશયમાં આવીને ઝાડ કોને ફેંકી? તો કોને ફેંકી? માછીમારો, એટલે ધી વરેઈ હી આવશે. શું આવશે? ધી વરેઈ હી. આ વાક્ય એની અંદર આવે છે. જવાબ બેનો એ છે. પછી માર્ચ 18 ની અંદર પૂછેલો છે જલાશયસ્ય જલે ખાલી જગ્યા મત્સ્યાહ આસન. જળાશયના પાણીમાં ખાલી જગ્યા માછલાઓ રહેતા હતા. તો આ સંખ્યા દર્શક વિશેષણ છે. જ્યારે આપણે વ્યાકરણ ભણાવીશું ત્યારે આ વિશેષણો આવશે. તો કેટલા માછલા રહેતા હતા? 3. તો ત્રયઃ બહુવચન થયું એટલે યહ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ત્રયઃ એવો પ્રત્યય લાગે છે. એના પછી માર્ચ 15 ની અંદર પૂછેલો છે કે રુદહ શબ્દસ્ય કહ અર્થ. તો રુદહ છે, સરહર છે, જલાશય છે, આ બધા શબ્દોના સમાનાર્થી શબ્દો છે. તો રુદહ શબ્દસ્ય કહ અર્થ. આવો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હતો કે રુદહ શબ્દસ્ય અર્થ શું થાય? તળાવ, જળાશય, બંનેમાંથી કોઈ પણ શબ્દ લખેલો હોય એ તમારે લખવો પડે. પછી પ્રશ્ન નંબર 2 છે એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખિત. પાર્ટ 1 આપણા 5 વિભાગ આવશે બોર્ડના પ્રશ્નપત્રમાં, A, B, C અને D. એમાં ગયા વર્ષે અને આ વર્ષે પણ એ વિભાગની અંદરથી સંસ્કૃતમાં પ્રશ્નના ઉત્તરો 2 માર્ક્સના પૂછાય છે. કુલ પ્રશ્ન 3 પૂછાય છે, એમાંથી તમારે 2 લખવાના આવે છે અને એના ગુણ પણ કેટલા હોય છે? 2 હોય છે. હવે આ સંસ્કૃતમાં જે પ્રશ્ન છે એ ઉપર જે વિકલ્પો આપેલા છે વિકલ્પનો પ્રશ્ન પણ બનાવીને મૂકી દે છે. એટલે તમારે પ્રશ્નના ઉત્તરો મિત્રો પૂરા વાક્યમાં લખવાના છે. જલાશયે કે ત્રય મત્સ્યા વસંતી સ્મ. જળાશયમાં કેટલા માછલાઓ રહેતા હતા? તો જળાશયની અંદર કોણ કોણ? અનાગત વિધાતા. જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચેતી ત્રય મત્સ્યાહ વસંતી સ્મ. બરાબર છે. આ પ્રશ્નનો જવાબ આ રીતે લખવો પડે. હવે જુલાઈ 17 ની અંદર બીજો પ્રશ્ન પૂછાઈ ગયો છે. જુલાઈ 17 માં બીજો પ્રશ્ન છે પૂછાઈ ગયેલો છે અપરેદ્યુ ધીવરે જલાશયે કિમ ક્ષિપ્તમ. બીજે દિવસે માછીમારોએ જળાશયમાં આવીને શું ફેંક્યું? ક્ષિપ ધાતુ છે, ફેંકવું, ટુ થ્રો. બરાબર છે. તો અપરેદ્યુ ધીવરે જલાશયે જાલમ ક્ષિપ્તમ. જળાશયમાં શું ફેંકી?
જાળ ફેંકી. એના પછી ત્રીજો પ્રશ્ન છે, કૌદ્વો મત્સ્યો જલાશય એવ સ્થિતો. કયા બે માછલાઓ જળાશયમાં જ રહ્યા? બરાબર છે. તો પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય દ્વૌ મત્સ્ય જલાશય એવ સ્થિતો. બરાબર, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય આ બે માછલાઓ જળાશયમાં રહ્યા. પછી ચોથો છે પ્રશ્ન, જાલાત અપસારિત પ્રત્યુત્પન્નમતી કીદૃશમ નિરમ પ્રવિષ્ટ. જાળમાં ફેંકી દેવાયેલા પ્રત્યુત્પન્નમતી કેવી રીતે ઊંડા પાણીમાં પ્રવેશી ગયો? આ એના પ્રશ્નનો ગુજરાતી ટ્રાન્સલેશન છે. તો જાલાત અપસારિત પ્રત્યુત્પન્નમતી ગંભીરમ નિરમ પ્રવિષ્ટ. બરાબર છે, ઊંડા પાણીમાં પ્રવેશી ગયો. પછી માર્ચ 17 અને જુલાઈ 16 ની અંદર પાંચમો પ્રશ્ન પૂછાઈ ગયો છે, કહ મત્સ્ય ધીવરે વ્યાપાદિત. કયા માછલાને માછીમારોએ મારી નાખ્યો? કયા માછલાએ માછીમારોને મારી નાખ્યો? બરાબર છે. હવે એમાં છે કે યદ ભવિષ્ય નામ મત્સ્ય ધીવરે વ્યાપાદિત. યદ ભવિષ્ય નામના માછલાને માછીમારોએ શું કર્યો? મારી નાખ્યો. હવે જો અહીંયા આગળ ત્રીજો પ્રશ્ન છે, અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકાર લિખિત. બરાબર, નીચે આપેલા કૃદંતોના પ્રકાર લખવાના છે. હવે કૃદંતો છે એ કૃદંતોની વાત આપણે જ્યારે કૃદંત કૃતે અંતે યસ્ય સહ કૃદંત, જે ધાતુની પાછળ કૃત પ્રત્યય લાગે એને આપણે કૃદંત કહીશું. ગયા વર્ષે પણ તમે આ ભણી ગયેલા છો. તો સજ્જાતા તકે હિત પ્રત્યય લાગે, બરાબર છે, એટલે કર્મણી ભૂત કૃદંત થાય. અનુષ્ઠેયમ અય પ્રત્યય લાગ્યો છે, બરાબર છે. અય પ્રત્યય તવ્ય હિતવ્ય અનિય કે ય પ્રત્યય લાગતા એનું વિધ્યર્થ કૃદંત બને. કયું લાગે? વિધ્યર્થ કૃદંત. પછી સમાકર્ણ્ય ત્વાયત્ય પ્રત્યય લાગે એટલે એનું એ સંબંધક ભૃત કૃદંત બને છે. બદ્ધહ છે, બદ્ધહ ની અંદર પણ કયું કૃદંત લાગે? કર્મણી ભૂત કૃદંત લાગે. અવસ્થા તુમ, એમાં તુમ કે ઇતુમ પ્રત્યય લાગતા તેનું હેત્વર્થ કૃદંત બને છે. પછી ગંતવ્યમ તવ્ય ઇતવ્ય આનીય કે ય પ્રત્યય લાગતા તેનું વિધ્યર્થ કૃદંત બને છે. બરાબર, તો ગંતવ્યમ છે એ એનું વિધ્યર્થ કૃદંત છે. એના પછી ચોથો જે પ્રશ્ન છે, સમાસ પ્રકારમ લિખત. સમાસોના પ્રકાર લખવાના છે. તમારે કોઈ દિવસ સમાસનો વિગ્રહ કરવાનો નથી, પણ એનો પ્રકાર તમારે લખી દેવાનો છે. જલાશયંતરમ, બરાબર છે, જલાશયંતરમ છે તો અન્ય જલાશય. બરાબર છે, જો આ જલાશયંતરમ છે તો અન્ય આવે, અન્ય, અન્યા અને અન્યત. બરાબર છે, તો આ પુલ્લિંગ છે એટલે અન્ય જલાશયંતરમ, અન્ય જલાશયમ. તો એક કર્મધારય સમાસ થયો કહેવાય. કયો સમાસ થયો કહેવાય? કર્મધારય સમાસ. પછી બહુમત્સ્ય, એક કરતા વધારે માછલા છે એટલે એ બહુવ્રીહી સમાસ થયો કહેવાય. બરાબર છે. બહુવ્રીહી સમાસમાં શું આવે? તો બેટા એ પોતાનો અર્થ શું કરે છે? જતો કરે છે અને નવા જ અર્થ ઉત્પન્ન કરે છે. બહુમત્સ્ય એ બહુવ્રીહી સમાસ છે. ધીવરાલાપ, ધીવરાલાપ એટલે માછીમારોનો વાર્તાલાપ. સંબંધ છે માછીમારોનો, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. પૂર્વ પદને ષષ્ઠી વિભક્તિ લગાડી તેનો વિગ્રહ કરવામાં આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. એના પછી પ્રત્યુત્પન્નમતી, પ્રત્યુત્પન્નમતી છે આ પણ એનો અર્થ શું કરે છે? જતો કરે છે અને નવો અર્થ ઉત્પન્ન કરે છે. એ પણ બહુવ્રીહી સમાસ છે. અને પ્રમાણાભાવત, પ્રમાણનો અભાવ, સાબિતીનો અભાવ એની સાથે સંબંધ છે એટલે પાંચમો જે સમાસ છે એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. આ ત્રણ સંધિ છે મિત્રો નીચે પાંચમા પ્રશ્નમાં, ખાસ અગત્યની છે, ધ્યાન રાખજો. યદ ભવિષ્ય ચેતી, અને તમારા સ્વાધ્યાયની અંદર પણ ટિપ્પણી નીચે સમાસ અને સંધિ આપેલી છે, એમાંથી જ પૂછાય બોર્ડની પરીક્ષામાં, એટલે એને પાકી કરી દેવી. અહીંયા યદ ભવિષ્ય ચેતી, યદ ભવિષ્ય ચેતી છે એ સ્વર સંધિ છે. યદ ભવિષ્ય વત્તા ચ વત્તા ઇતિ, બરાબર, યદ ભવિષ્ય ચેતી. પછી શ્રુતોદયમ, આ સંધિ જે છે એ મેં જયારે પાઠ ભણાવતો હતો ત્યારે પણ કહ્યું હતું કે આ વિસર્ગ સંધિ છે, અવગ્રહ વાળી સંધિ છે. બરાબર, તો શ્રુતઃ વત્તા અયમ એટલે કે પૂર્વ પદની અંદર કોઈ પણ પ્રકારનો વિસર્ગ લાગેલો હોય અને પાછળ અ આવે તો વિસર્ગનો લોપ થાય છે અને એની જગ્યાએ ડ અવગ્રહ મુકાય છે. પછી પ્રત્યુત્પન્નમતી તથા,
પ્રત્યુત્પન્નમતી થતા છે તો પ્રત્યુત્પન્નમતી વત્તા તથા આ જે છે એની સંધિ થઈ. હવે આની અંદર ઈ વિભાગ જે છે આપણો છેલ્લો વિભાગ, એની અંદર વાર્તાક્રમ પ્રમાણે વાક્ય પૂછાય છે. કેટલા માર્ક્સના? 4 માર્ક્સના 4 વાક્યો પૂછાય છે, જે તમારે કથાનક ક્રમ પ્રમાણે ગોઠવવાના આવે છે. પછી આ જે છે એ પ્રશ્નાર્થ વાક્યો છે. જો અત્યાર સુધી મેં પહેલી વખતે પણ કહ્યું હતું ને અત્યારે પણ કહી દઉં છું કે પ્રશ્નાર્થ વાક્ય છેલ્લા 3 વર્ષથી પૂછાતા નથી. પ્રશ્નાર્થ વાક્યો છે એ છેલ્લા 3 વર્ષથી પૂછાતા નથી. બરાબર છે? એટલે આપણે એને અભ્યાસમાં છે એટલે આપણે એને જાણવા જોઈએ. બરાબર. હવે અહીંયા આગળ કાંસમાં શબ્દ આપેલા છે કદા, કસ્માત, કીદૃશ્ય, કેન, કહ ને કિમ. બરાબર છે? એ વાક્યના જવાબ મૂકી અને રેખાંકિત પદો આપેલા છે એની જગ્યાએ એ વાક્યમાંથી કોઈ પણ શબ્દ છે કાંસમાં એ મૂકી અને પાછળ શું કરવાનો? પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાનો. ત્યારે એ પ્રશ્નાર્થ ચિહ્ન બને છે. હવે જો આપણે બનાવીએ એને બહુમત્સ્ય અયમ રુદઃ. બહુમત્સ્ય અયમ રુદઃ એટલે ઘણા બધા માટલાઓ છે. તો કીદૃશ્ય અયમ રુદઃ પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. સમજણ પડી? એના પછી બીજો છે અસ્માભી રાત્રો એવ સમીપમ સરહ ગંતવ્યમ. આ રાત્રો એવ છે તો અસ્માભી કદા સમીપમ સરહ ગંતવ્યમ. અમારે ક્યારે બીજા સરોવરમાં જવું? નજીકના સરોવરમાં જવું. સમીપમ તો નજીક, તો દૂરે એટલે દૂર. સમીપમ નજીક, દૂરે એટલે દૂર. આ વિરોધી શબ્દ થઈ ગયો. સમજણ પડે છે? એના પછી ત્રીજો છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત. પરિજને ન છે, તૃતીય વિભક્તિ છે તો પરિજનેની જગ્યાએ આપણે અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત. જો આમાં પરિજને ન પાછળ આવે તો આમાં કેન આવે. બરાબર છે? અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત. અનાગત વિધાતા કોની સાથે બીજે ગયો? બરાબર. પછી ચોથો છે પ્રત્યુત્પન્નમતી જાલાત અપસારિત. પંચમી વિભક્તિ છે. પ્રત્યુત્પન્નમતી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયો. તો પ્રત્યુત્પન્નમતી કસ્માત અપસારિત, કયા કારણે ફેંકી દેવામાં આવ્યો? પછી પાંચમો છે ધીવરે યદ ભવિષ્ય વ્યાપાદિત. યદ ભવિષ્ય છે. બરાબર છે? તો ધીવરે કહ વ્યાપાદિત. સમજણ પડી? આ પ્રશ્નાર્થ વાક્ય છે. પાછળ શું કરવાનું તમારે? પ્રશ્નાર્થ. એટલે કે જે રેખાંકિત પદ આપેલા છે એની નીચેથી પ્રશ્નાર્થ વાક્યને એ રેખાંકિત પદોને કાઢી નાખવાના, એની જગ્યાએ પ્રશ્નાર્થ વાક્ય મૂકી દેવાનું. સમજણ પડી? હા. એના પછી કથાયા ક્રમાનુસારણ વાક્ય લિખત. કથાનક પ્રમાણે વાક્ય લખો. આ 4 માર્ક્સનો ઈ વિભાગની અંદર પ્રશ્ન પૂછાય છે. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. હવે અહીંયા આગળ 6 વાક્ય આપેલા છે. જો અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. પછી બીજો છે પિતૃપેતા મહિકસ્ય જલાશયસ્ય ત્યાગ ન યુજ્યતે. પ્રમાણા ભાવત કુત્રમયા ગંતવ્યમ સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદેવ વ્યાપાદિતવ્યા. પાંચમું વાક્ય છે ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ. ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ. બરાબર છે? એવું વાક્ય છે. એના પછી છઠ્ઠું છે યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિત. હવે આ 6 વાક્યો છે. આ 6 વાક્યોની અંદરથી તમારા પાઠની અંદર જોજો તો એમાં સૌથી પહેલું વાક્ય આવશે સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્યા. આવતીકાલે અહીં આવીને માછલા કાચબાઓનો નાશ કરશે, મારી નાખીશું, એવું કે છે. એના પછી બીજું છે અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. હું એટલે જો પહેલામાં ચોથું આવશે, પછી બીજું છે એ બીજાની અંદર પહેલું આવશે અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. હું તો અત્યારે જ બીજા જળાશયમાં જાઉં છું. પછી ત્રીજું છે એ ત્રીજા નંબરમાં આવશે પ્રમાણા બાબત કુત્રમયા ગંતવ્યમ. સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ? બરાબર છે? એના પછી ચોથું છે એ પિતૃપેતા મહિકસ્ય જલાશયસ્ય ત્યાગ ન યુજ્યતે. બાપ દાદાઓના સરોવરને છોડવું એ આપણી માટે યોગ્ય નથી. પછી પાંચમું છે એ પાંચમું આવશે કે ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ. માછીમારોએ જળાશયમાં આવીને શું ફેંકી? ઝાડ ફેંકી. છઠ્ઠું છે યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિત ચ. યદ ભવિષ્ય ધીવરે એટલે માછીમારોએ યદ ભવિષ્યને પકડ્યો અને મારી નાખ્યો. બરાબર છે? આ રીતે તમારે કથાનક પ્રમાણે 5 એ 6 વાક્યો છે ગોઠવવાના. બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના 4 જ વાક્ય પૂછાય છે. અહીંયા કેટલા આપેલા છે? 6 છે. એને કારણે હવે જુઓ માતૃભાષાયામ ઉત્તરત. બરાબર છે? આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો છે
અને એ પણ તમને કહું છું, પરંતુ આ જે પ્રશ્નના ઉત્તરો છે એ તમે ભાષાંતર પાકું કરો ને તો ગુજરાતીમાં એટલે કે પદ્ય ખંડો, નાટ્ય ખંડો અને ગદ્યની અંદરથી તમને 14 માર્ક્સના ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય છે. કેટલા માર્ક્સના? 14 માર્ક્સના. તો એ તમને આવડી જાય. બરાબર છે. હવે અહીંયા આગળ કહ્યું છે કે સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો. સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો કે આપણે આવતીકાલે અહીં આવીશું અને માછલા કાચબાઓને શું કરીશું? નાશ કરીશું. સમજણ પડે છે? બોલો, ભાષાંતર પાકું હોય તો આવડે કે ન આવડે? આવડે કે ન આવડે? હા, આવડે. ચલો, માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? માછીમારોનું વચન સાંભળીને પરસ્પર માછલાઓએ કહ્યું કે હું તો કેટલાક માછલાઓ શું બોલ્યા? અમે તો બીજા સરોવરમાં જઈએ છીએ. બરાબર. તો કેટલાક માછલાઓ એવું કહ્યું કે બાપ દાદા વખતના સરોવરને છોડવું એ આપણી માટે યોગ્ય નથી. સમજણ પડે છે? પછી ત્રીજું છે જે માર્ચ, જો પહેલો સવાલ છે એ માર્ચ 18 માં પૂછાઈ ગયો છે. માર્ચ 18 માં પહેલો સવાલ. બરાબર છે. ત્રીજો સવાલ છે એ માર્ચ 17 માં પૂછાયો છે. માર્ચ 17 ત્રીજો સવાલ કે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવ્યો કે હું તો અત્યારે જ મારા પરિવાર સાથે ક્યાં જાઉં છું? બીજા સરોવરમાં જાઉં છું. એ રીતે. પ્રત્યુત્પન્ન મતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળી? બરાબર છે. માર્ચ 19 માં પૂછેલો છે. માર્ચ 19 માં ચોથો સવાલ. પ્રત્યુત્પન્ન મતીએ અન્ય જળાશયમાં જવાનું વિચારી માર્યું કે જ્યારે આપત્તિ આવશે આપણી ઉપર ત્યારે જે થવાનું હશે એ થશે એમ કરીને ક્યાં રહ્યો? એના એ જ જળાશયમાં રહ્યો અને માછીમારો એને પકડી અને શું કર્યો? મારી નાખ્યો. એટલે એને એ જળાશયમાં અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય માને છે કે આ તો આપણા બાપ દાદાના સરોવર છે. બાપ દાદા વખતનું પિતૃ પેતા મહિકસ્ય સરોવર જલાશય છે. એટલે કે બાપ દાદાઓ વખતનું સરોવર છે એને છોડવું આપણી માટે યોગ્ય નથી એવું માને છે. અને સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય માને છે કે જે થવાનું હશે એ થઈને જ રહેવાનું છે અને જે નથી થવાનું એ થવાનું જ નથી. આપણા આયુષ્યનો ક્ષય થવાનો હશે તો આપણે અન્ય જળાશયમાં જઈશું તો પણ આપણે મૃત્યુ પામીશું. આ વિચારે છે. આ વાર્તામાંથી કયો બોધ મળે છે? આ વાર્તામાંથી બોધ મળે છે કે જે ઉદ્યમીશીલ નથી, જે પરિશ્રમી નથી, એનો યદ ભવિષ્ય જેવું, બરાબર છે, યદ ભવિષ્ય જેવી સ્થિતિ થાય છે. એટલે કે યદ ભવિષ્યને જે મૃત્યુ થાય છે એ રીતે થાય છે. બરાબર. પછી પાત્રે સહ યથાસ્વમ ઉક્તિમ સંયોજત. બરાબર છે. પછી જો એક માર્ચ 16 ની અંદર પૂછેલો છે યદ ભવિષ્ય, જે છેલ્લો પ્રશ્ન છે ને છઠ્ઠો, એના આધારે માર્ચ 16 માં આ રીતે પૂછેલો યદ ભવિષ્ય વિનિશ્યતિ વાર્તાનો બોધ જણાવો. બરાબર. તો એની અંદર તમારે લખવાનો છે. પછી પાત્ર સાથે એની ઉક્તિ જોડવાની છે. મેં કહ્યું હતું કે કોણ બોલે છે તે. બરાબર છે. હવે જો ક અને ખ આપેલા છે. એમાં પહેલું છે ધીવરાહા, માછીમારો. માછીમારો એ શું વિચાર્યું સરોવર જોઈને? તો અહો. ત્રીજું આવશે. એમાં શું આવશે? ત્રીજું અહો બહુ મત્સ્યોદય હૃદય. અરે અહીં ઘણા બધા માછલાઓ રહે છે. પછી બીજું છે અનાગત વિધાતા. અનાગત વિધાતા શું કે છે? તેની અંદર પાંચમું છે તન્નયુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ. તો હું એક પણ ક્ષણ માટે અહીં રહેવા માટે રહી શકું તેમ નથી. બરાબર. તો બીજામાં પાંચમું આવશે. ત્રીજું યદ ભવિષ્ય છે. તો ત્રીજાની અંદર કમાં યદ ભવિષ્ય છે, એમાં ચોથું છે યદ ભાવિ ન તદ ભાવિ. જે થવાનું હશે તે થઈને જ રહેવાનું છે એવું ચોથું આવશે. પછી ચોથું પ્રત્યુત્પન્ન મતિ છે. તો પ્રત્યુત્પન્ન મતિની અંદર છે તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ. તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તો જુઓ આ જે પાત્ર અને ઉક્તિ છે એની અંદર મિત્રો પહેલામાં ત્રીજું આવશે, બીજામાં પાંચમું આવશે, ત્રીજામાં ચોથું આવશે અને ચોથામાં પહેલું આવશે. તો મિત્રો આ ભાષાંતર, સ્વાધ્યાય અને પ્રશ્નના ઉત્તરો પાકા કરવા અને મેં જે તમને લખાવેલા છે બોર્ડની પરીક્ષામાં પૂછેલા એ ખાસ અગત્યના છે. એના આગળ મેં તમને પેરેગ્રાફો પણ લખાવ્યા હતા તો એ પણ પાકા કરવા. અને ટૂંક સમયમાં ભાષાંતરની પરીક્ષા લેવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને મોઢે જોઈને જ લખવાનું છે, કોઈ ચોરી કરીને લખશે નહીં, એનો તમને વિશ્વાસ આપી દઉં. અને આ બોર્ડની પરીક્ષાના માંથી આ પાઠની અંદરથી 4 માર્ક્સનું પૂછાય છે, 2 માર્ક્સના જોડકા પૂછાય છે અને પ્રશ્ન પણ પૂછાય છે. સમજણ પડે છે? ઇતિ શુભમ ભવતુ. જય હિન્દ, જય ભારત.